10મી મે 2025 શનિવાર। આજના શુભ સંદેશમાં એ પિતર ઈસુને છોડીને જતા રહેવા તૈયાર નથી। ઈસુ પોતાનો દેહ અને રક્ત પોતાના શિષ્યોના આહાર તરીકે આપે છે અને એ આહાર સ્વીકારવાથી જ શિષ્ય ઈસુમાં વસે છે અને ઈસુ શિષ્યમાં વસે છે। એવું ઈસુનું શિક્ષણ શિષ્યોને સ્વીકારવું ભારે લાગે છે, એટલે શિષ્યો ચાલ્યા જાય છે। ઈસુ સમજાવે છે કે માનવ ધરતીની માટી અને પ્રભુનો પ્રાણ છે। જો પ્રભુના પ્રાણને તક આપવામાં આવે તો તે ઈસુનું શિક્ષણ સ્વીકારી શકે। શિષ્યો પ્રભુના પ્રાણને તક આપવાની નિખાલસતા ધરાવતા નથી, એટલે ઈસુ 12 શિષ્યોની નિખાલસતા જણાવવા પ્રયત્ન કરે છે। પિતર સ્પષ્ટ કરે છે કે શીરને મૂકીને નીર પાછા ન જવાય। પિતર ઈસુને વળગી રહેવા તો આજે પહેલા શાસ્ત્રપાઠમાં દુલા અને યાફામાં લોકોને ઈસુમાં શ્રદ્ધા ધરાવતા કરી શક્યા છે। પ્રસ્તુત કરતા અમૃતધારા ડોન બોસ્કો એનિમેશન સેન્ટર કપડવંશ।